નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી બાબરા પંથકના ધારાસભ્ય છનક તળાવિયાના સઘન પ્રયાસોના ફળ સ્વરૂપે લાઠી તાલુકાના હરસુરપુર અને બાબરા તાલુકાના ખીજડીયા ગામને જોડતા અગત્યના માર્ગને રિસફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2.20 કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરના પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. હરસુરપુર અને ખીજડીયા ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય છનક તળાવિયાના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસફેસિંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય છનકભાઈ તળાવિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂપિયા 2.20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રિસફેસિંગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે. ધારાસભ્ય છનક તળાવિયાએ આ અંગે જણાવ્યું હતું કે લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. રાજ્ય સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે, તે બદલ હું મુખ્યમંત્રીશ્રી અને માર્ગ મકાન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. આ રોડનું કામ પૂર્ણ થવાથી હરસુરપુર, ખીજડીયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોનો ઘણો ફાયદો થશે અને તેમનો સમય તથા શ્રમ બચશે. આ સમાચારથી સમગ્ર પંથકના ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેઓએ ધારાસભ્ય છનક તળાવિયાનો આભાર માન્યો હતો અને આ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.